સુરતમાં આઈડીટીના વિદ્યાર્થીઓએ વર્ષ 2020માં ઘટેલી તમામ ઘટનાઓને આવરીને એક આર્ટવર્ક બનાવવામાં આવ્યું છે। આ આર્ટવર્ક બનાવવામાં 6 વિદ્યાર્થીઓએ 15 દિવસ સુધી મહેનત કરી હતી। આર્ટવર્ક બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આવનારી પેઢીને આ વર્ષમાં જે કંઈ પણ ઘટ્યું તેની માહિતી અને જાણકારી મળી રહે। સુરતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ ટેકનોલોજીના ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ 2020માં ઘટેલી તમામ ઘટનાઓને આવરીને એક આર્ટવર્ક બનાવવામાં આવ્યું છે। આ આર્ટવર્ક બનાવવામાં 6 વિદ્યાર્થીઓએ 15 દિવસ સુધી મહેનત કરી હતી। આર્ટવર્ક બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે આવનારી પેઢીને આ વર્ષમાં જે કંઈ પણ ઘટ્યું તેની માહિતી અને જાણકારી મળી રહે તેમજ આ આર્ટવર્ક ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં તેનું સ્થાન મેળવે તેવી આશા પણ વ્યક્ત કરી છે। આ આર્ટવર્કમાં લોકડાઉનથી લઈને વર્ષના છેલ્લા દિવસ સુધી જેટલી પણ મહત્વની ઘટનાઓ ઘટી છે તેને લઈને ખાસ તૈયાર કરાયું છે। अंकिता गोयल, डायरेक्टर ऑफ इंस्टीट्यूट ऑफ डिज़ाइन एंड टेक्नोलॉजी। आज हमारे जो फर्स्ट ईयर के फैशन डिज़ाइन के स्टूडेंट्स हैं उन्होंने पूरा जितना भी हमारा कोरोना में 2020 में जो भी चीज़ें हुई हैं कोरोना से रिलेटेड वो सारी की सारी चीज़ें एक पिक्टोरियल फॉर्म में इस वॉल आर्ट में डिस्क्राइब की है। ये कि हमारी जो आगे की जनरेशन जब आएगी तो उसे ये 2020 को जो इसमें चीज़ें हुई जो इवॉल्व हम हुए इस पूरे के पूरे साल से वो उसको देखने का मौका मिलेगा। ये लगभग 15 से 20 बच्चों ने मिलकर 10 दिन के अंदर इसको बनाया है। मयूर ठक्कर, एस24 न्यूज़, सूरत।